મિનેશનજી સાહેબ, ત્રિમંત્ર બોલાવો. જયશ્રીબેન ફોલો કરજો પ્લીઝ. ઓકે. જય સચિદાનંદ. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો હરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સીતારામ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ નમો વચાયાણમ. નમો લોય સવ સાહુણમ નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો એસો પંચન મુખારો. સવ પાવપણાસણો સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવે સિમ મંગળાનં ચ સવ્વે સેમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ સાહેબ, મંગલાચરણ બોલાવો. જયશ્રીબેન ફોલો કરજો. હા. નિજ સ્વભાવ સે સદગુરુ નિજ સ્વભાવ સે સદગુરુ. અગુરુ લઘુ સર્વ અગુરુ લઘુ સર્વજ્ઞ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટી દૈવગણ તેત્રીસ કોટી દૈવિગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય દ્યો આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપે મુક્તમો સિદ્ધ સ્વરૂપી મોક્ષરૂપ. ગલતે ભૂલકો માફી ગલતી ભૂલ કો માફી જો. વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહત્વને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશાનજી સાહેબ, જય સચ્ચિદાનંદ જયશ્રીબેન, જય સચ્ચિદાનંદ સર્વે જય મહાત્માઓને. સચ્ચિદાનંદ. જયશ્રીબેન, તમારે કઈ પ્રશ્ન છે? ના, નથી. ઓકે, જય સચ્ચિદાનંદ. આત્માઓ હેમાંગીબેન, પ્રીતિબેન, સુરેશભાઈ, ઉદયભાઈ, એક મિનિટ આવે ત્યાં સુધી આપણે હા બોલો બોલો સાહેબ. હા, આટલા વર્ષોથી ઓનલાઈન સત્સંગમાં છે ને ભાઈ, દશા એક સારી છે. મિનિટ. હા, દશા સારી કહેવાય ને. દશા સારી કે બરાબર છે. હા, હવે છે ને અ, હા, જ્યાં સુધી કોઈનો પ્રશ્ન ના એટલે આવે ત્યાં સુધી હું જરા આપણે એક પદ પર અમુક લાઈનો છે. ઓકે, હા, એક જ મિનિટ. હા, આ જે છે ને શ્રીવંદ સ્વામીનું પદ, મારું સ્વરૂપ મુજને દેખાય છે સાહેબ? હા, વિનેશનજી સાહેબ દેખાય છે? હા, દેખા છે. ઓકે ઓકે. હવે આ જો આમાં જે અંડરલાઈન કહી છે ને, અરિહંત સ્વાનુભવથી વિદારો ભાવ પ્રજ્ઞા, એ શું કહેવા માંગે સાહેબ? એટલે ભાવ પ્રજ્ઞા એટલે શું કહે છે? હા, મને જે સમજાય છે એ પ્રમાણે ઓકે. એક આદિ ઉપાધિના સંદર્ભમાં વાત. કોની સંદર્ભમાં? આદિ વ્યાધિની ઉપાધિ. ઓકે. હા એ એ વિદારો એટલે એ નીકળી જાય એવું કરવાનું. હા, ટાળો એમ. તારો નહીં, તારો. અચ્છા, તારો કમ્પ્લીટલી. તારો એ તો ધક્કો મારે. એટલે ટેમ્પરરી કહેવાય એ તો, આ પરમાનન્ટ. પરમેનન્ટ તારવાની વાત છે. અચ્છા, વિદારો. ઓકે, બરાબર છે. હવે નેક્સ્ટ નીચરી અધ્યક્ષણાભિમુખ નિર્ભેદ તન્મયાંગે. એટલે એ આગળથી મારું રેફરન્સ જાય છે. હા યોગ હા, સિદ્ધાર્થ વર્તમાને બરાબર અધ્યક્ષ ક્ષણાત્મ ભીમુખ નિર્ભેદ તન્મયાંગ. બરાબર. આગળ વાત કરી સિમંદર સ્વામીની, હવે એમની શું દશા છે કે સિદ્ધ કે સિદ્ધોનો અર્થ શું તો કે નિરંતર વર્તમાનમાં, બરાબર વિતરાગો નિરંતર વર્તમાનમાં જ હોય. બરાબર ભવિષ્ય કે ભૂતકાળમાં હોય જ નહીં ક્યારેય. બરાબર. અધ્યક્ષ ક્ષણાત્મ અભિમુખ, આ ક્ષણે કોની અભિમુખ છે? તો આપણે કે આત્માની અભિમુખ છે. હા, બરાબર. કે ત્યાં આપણને કઈ દશા વર્તી રહી છે? નિર્ભેદ તન્મયાંગી. હા, એટલે ત્યાં અભેદ થઈને આપણે એકાકાર થયા છે એમની સાથે, હમ, સ્વામી સાથે. બરાબર તો ત્યાં હવે કોઈનો તો ભેદ રહ્યો નહીં મારો. બરાબર. જગત આખી કઈ રીતે ભક્તિ કરતો હોય કે હું જુદો, હું ભક્ત જુદો ને ભગવાન જુદા. હમ, કે અહીંયા આપણે આપણી પોતાની ભક્તિ કરી રહ્યા છીએ. બરાબર. દાદા એક વાર બોલેલા, હા હા, શ્રીમદનાથ ચંદ્રના આશ્રમમાં ગયેલા, બરાબર કે જુઓ ને કે કેવો સંજોગ આવ્યો કે અમે અમારા દર્શન કરીએ. બરાબર.
એટલે તો ત્યાં અમે અમારા દર્શન એટલે મેં શ્રીમદ હું એક જ છું એવું કહેવા નતા માંગતા, પણ કઈ અપેક્ષા હમ દ્રષ્ટિની વાત હતી. બરાબર તત્વદર્શીથી શું છે તો કે તમે જે છો એ જ હું છું, કોઈ બરાબર ભેદ નથી. સમજ્યા? હાજી હાજી મારું તારું નથી ત્યાં કે તમે જુદા હું જુદા એવું નથી, આપણે એક જ છીએ. બરાબર તો જ્યાં એક જ છે ત્યાં પોતે પોતાના દર્શન કરવાના હોય ને, હમ કે બીજાના કરવાના હોય. ના ના પોતાને છે બરાબર છે. એ આપણે સમજાય કે ત્યાં કેવી અભેદતા વર્તે કે જેના આધાર દાદા એવું કહે છે કે અમે અમારા દર્શન કરીએ છીએ. હા હા કે દેહધારી સ્વરૂપે નથી કરતા, બરાબર અંદર આત્મા સ્વરૂપે કરે છે. બરાબર તો ફાયદો થાય ને. હા કરેક્ટ ઓકે. અને લાસ્ટ પેરેગ્રાફમાં જેવા મળે છે સહીઓ તેવા થશે પ્રયોગો. હવે આમાં શું કહેવા માંગે છે? એટલે હવે અત્યારે આપણે આપણી વાત કરીએ કે આપણે જ્ઞાન મળ્યા પછી આપણી સ્થિતિ કેવી છે હા કે સંયોગ સામે આવે છે એ હા પ્રકારે પ્રયોગો થાય છે. કયા પ્રયોગો? તો કે જ્ઞાનના પ્રયોગો, એપ્લિકેશનના પ્રયોગો, જ્ઞાનની એપ્લિકેશનના પ્રયોગો. બરાબર છે. કે એપ્લિકેશન થાય એટલે બહારના એક સંજોગ આપણને ડિસ્ટર્બ કરી શકે નહીં. નહીં બરાબર એટલે આગળ કહ્યું કેવળ ખપીશું મોક્ષી શુદ્ધાતિ શુદ્ધ અયોગો. બરાબર છે. શુદ્ધ જ છે, ખાલી શુદ્ધ લખ્યું હોય તો ચાલે, પણ આ વજન મૂકવા માટે હા શુદ્ધ થી શુદ્ધાત પણ શુદ્ધ. મન વચન કા યોગ સ્વભાવ વાળા, હાજી ને આપણે પોતે કેવા હતા કે અયોગી હા અયોગી શુદ્ધાત્મા. બરાબર છે. બરાબર એટલે દાદા કહેતા હતા કે હવે આ તમને જ્ઞાન આપ્યું ને તો બેઝિક આપ્યું છે, હમ હવે શું કરવાનું? હા તો કે જ્ઞાનને પ્રયોગમાં મૂકીને ટેસ્ટિંગ કરી લેવાનું. એ બરાબર ટેસ્ટેડ કે ભાઈ ખરેખર આ જ્ઞાન સાચું છે કે નથી. બરાબર કે અનુભવમાં લઈએ તો તારણ નીકળે ને. હા હા સાચી વાત છે. કે પછી યથાર્થ તારણ કાઢ્યું હોય તો પછી કાયમ હમ, હાજર રહે કે રાખવું પડે. બરાબર સમજાય? હા કરેક્ટ. ત્યાં તારણ નીકળ્યું હમ તો તારણ હાજર કરાવવું ના પડે વારે ઘડીએ. ના ના એ તો હાજર રહે જ આપણને. સાચી વાત છે. અત્યાર સુધી કાચા ક્યાં પડેલા હતા કે યથાર્થ તારણ નીકળેલું નહીં. કન્ક્લુઝન નથી. કન્ક્લુઝન કરે જ ખરા પણ સુપરફ્લુઅસ, સુપરફ્લુઅસ. ઉપલબ્ધ. બરાબર બરાબર એટલે અંતસ્કરણ સ્વીકાર થયેલો નતો એનો. હમ જે તારણ કાઢ્યા એ વાત અંતસ્કરણ સ્વીકાર્ય થયેલી નથી. બરાબર છે. એટલે આના લીધે પણ રિએક્શન આવ્યા કરે. બરાબર તો તે અંદર પાછો વિરોધ ઉભો થાય કે ના ભાઈ તમારી વાત બરાબર નથી, અમે એગ્રી થતા નથી. એવું કે અંદર રિએક્શન આવે ખરું એને. બરાબર છે. તો જો એક્ઝેક્ટ તારણ કાઢ્યું હોય હમ અંદર ડખો ડખલ હોય નહીં. બરાબર છે. અંતસ્કરણ એકામત એકાજત હોય. હા સોરી. અંતસ્કરણ આપણી વાત સાથે એકામત એકાજત હોય. બરાબર છે. બરાબર ત્યાં બીજા કોઈ વિકલ્પો ના હોય. બરાબર છે. તો ત્યાં અને કોઈ જાતના પછી રિએક્શન ના હોય. બરાબર છે. રિએક્શન ક્યાં સુધી છે તો કે જ્યાં સુધી પોતે કરતા થો ત્યાં સુધી રિએક્શન આવે. બરાબર તો મને હાજર કે રિલેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ શું રિયલ પોઈન્ટ ઓફ શુદ્ધાત્મા છું. તો રિએક્શન કોના ભાગમાં થઈ રહ્યું છે હા એના આપણે જોનારા જાણનારા થઈ ગયું. બરાબર જ્ઞાન હાજર તો રિએક્શન બહુ મિનિમમ આવે. બરાબર
તો પાટલો બદલો માર હોય તો અસર કરી જાય, બાકી અસર કરે નહીં. બરાબર. હા, એ તમે જે કીધું ને કે તારણ કાઢીએ પણ ઉપલક કાઢીએ છીએ આપણે, રૂટ એકદમ ડીપમાં જતા નથી. સેમ થિંગ પ્રતિક્રમણમાં બી એવું જ છે. આપણે ડીપલી હાર્ટીલી પ્રતિક્રમણ ઉપલક એટલે આપણે હજી અંદરથી સહમત તો હોય પણ બહારથી એવું લાગે કે આપણે થઈ ગયા છે, એટલે પછી પાછો માર ખાવો પડે છે. એટલે પ્રતિક્રમણમાં માર ક્યાં કહીએ છીએ? હાજી. કે દાદા ભગવાન એક બેઝિક કન્ડિશન મૂકી ત્યાં આગળ હા હા. કે યથાર્થ પ્રતિક્રમણ ક્યારે થાય? હમ. કે મને મારી 100% ભૂલ સમજાય બરાબર. એ પછી જ એનું યથાર્થ પ્રતિક્રમણ હોય. બરાબર છે. તો 100% મને મારી ભૂલ સમજાય, તમારે કેટલા ટકા ભૂલ દેખાય? 100%, સોરી. મને 100% મારી ભૂલ દેખાઈ ગઈ, ત્યાં સમજાઈ ગઈ. બરાબર. હા. મને મારી ભૂલ કેટલા ટકા દેખાય? ના, ન દેખાય. 0%. ઝીરો. કોઈ નહીં દેખાય. બરાબર. એટલે હા. ત્યાં કોઈ જાતનો સંકલ્પ વિકલ્પ રહ્યા નહીં ત્યાં, નહીં નહીં, બરાબર છે. કોઈ કન્ફ્યુઝન રહ્યું નહીં ત્યાં. ના રહ્યું, સાચી વાત છે. હવે 100% એટલે 100% મને મારી દેખાય, તમારી 0% ભૂલ દેખાય. એટલે અંદર સૂક્ષ્મમાં આક્ષેપ ના આપે કે ભાઈ એક બરાબર. આદત આવી કે નરેશભાઈ 5-25% ભૂલ તો ખરી જ ને, ભલે 75%, 80%, 90% મારી, પણ 10% તો ખરી જ. ત્યાં સુધી પાર નહીં આવે જ્યાં સુધી 1% બી દેખાય બજાની. એટલે અહીંયા દાદાએ કહ્યું તમને 100% તમારી જ ભૂલ છે એવું યથાર્થ સમજાય, એ પછી પ્રતિક્રમણ કહો એનો 100% ઉકેલ આવે. ને હાર્ટીલી એક્સેપ્ટ થાય. તો કે અત્યાર સુધી જ્ઞાન મળ્યું ત્યારે આપણે અત્યાર સુધી આ પ્રતિક્રમણ કર્યા ખરા, તો 100% ઉકેલ આવી ગયો? ના. તો કે કેમ નથી આવ્યો? તો કે એનું કારણ આ બરાબર. કે 100% પોતાની ભૂલ સમજાઈને પછી પ્રતિક્રમણ નથી કર્યા. બરાબર છે. આ તો દાદાએ કહ્યું એટલે આપણે કરી લઈએ, સમજીને નથી કર્યા. હા તો રિયલ નથી કર્યા. હા, સાચી વાત છે. એનું પ્રમાણ શું? કે દાદા કહે કે ભાઈ તમે હાર્ટીલી પ્રતિક્રમણ કરો, હા. મોડામાં મોડું બીજા દિવસે બોલી ઉઠી. ખ્યાલ આવે છે? બરાબર છે. કે પ્રતિક્રમણ એ સાયન્ટિફિક પ્રયોગ છે, કોઈ ક્રિયા નથી. બરાબર છે. એટલે એ પ્રયોગ સાયન્ટિફિકલી એક્ઝેક્ટ થાય તેનું પરિણામ મળ્યા વગર રહે નહીં. સાચી વાત છે. ઇનફેક્ટ ત્યાં 5-25% સામે ભૂલ જોવાનું ચાલુ રહે તો પછી પ્રતિક્રમણ તમને એક્ઝેક્ટ રિઝલ્ટ ના આપે. ના ના, સાચી વાત છે. ગમે તેટલું પ્રતિક્રમણ કરો 2 નંબરની ફાઇલની, પણ જે પાછી વાત કરવાનો સંજોગ આવે, વ્યવહાર આવે, ત્યારે એ વાણી થોડી ખેંચાલી નીકળે જ. એકદમ સહજ તો નીકળતી જ નથી. 100% મતલબ ખબર પડે આપણને કે જે બીજા સાથે આપણે વાતો કરીએ, વ્યવહાર કરીએ, સેમ વ્યવહાર નથી થતો. એ એકદમ ઓપન હાર્ટ થી કે આમ સહજ રીતે. એટલે જો અંદર અભિપ્રાય પડેલા છે સમજાય ને. હાજી. કે ત્યાં એક્ઝેક્ટ પ્રતિક્રમણ થાય તે અભિપ્રાય પૂર્વકના પક્ષમાં ના બેસે. વખતે સાચી ઉભા વાત. થાય ખરું મન, તો પોતે એના પક્ષમાં ના બેસે. બરાબર. તો એ પ્રતિક્રમણ કહેવાય. બરાબર. નહીં તો પેલું નજર દાખલો આપો ને કે છોકરાઓ બપોર રોજ આવતા, છોકરો આવે સત્સંગ માટે 5 વાગે જાય, કલાક થઈ તો પ્રતિક્રમણની વાત થઈ. એટલે 2-3 દિવસ પછી એક છોકરો આવ્યો, હા. ખુશ થતો આવે કે આજે તમે પ્રતિક્રમણ કરી દો. બરાબર. અમને આનંદ થયો આપતો પુત્રો કે ચાલો બહુ સારું કહેવાય ને. બરાબર. ચાલુ કર્યું ત્યારે પોતાનો ફાયદો દેખાશે ને. હવે બરાબર. પછી પૂછ્યું કે શું કર્યું તે? હા. કે મારી બેનને મેં મારી એટલે એને દુઃખ થયું, એટલે તમે મને કહ્યું હતું ને કે તમે પ્રતિક્રમણ કરી લો કે ભૂલ થાય તો આપણું. બરાબર. તમે પ્રતિક્રમણ કરી લીધું. હા.
જ્યારે પૂછ્યું એ કેવી રીતે કર્યું હમ કે હું બોલ્યો કે પ્રતિક્રમણ પ્રતિક્રમણ પ્રતિક્રમણ. બરાબર હવે બરાબર એની સમજ પ્રમાણે કર્યું, એમાં કે ખોટું નથી. બરાબર છે. એવું હા અહીંયા આપણે આ થોડુંક આવી સમજણ પહેલા પકડીએ પ્રતિક્રમણ. હા થોડા ઘણા અંશે એવું જ કરીએ છીએ એટલે પોતાના આશય પ્રમાણે નહીં. નહીં બરાબર છે બરાબર છે. કે એ દાદાની વાતમાં જે મર્મ પકડાવો જોઈએ હા એ મર્મ પકડાયો ના હોય બરાબર છે. ત્યાં સેવા લોચન આપસી વાગી જાય. સાચી. એટલે પછી અમારે રામાયણ મહાભારત ચાલુ કરે. બરાબર છે. સાહેબ બીજા કોઈ મહાત્માને પૂછીએ આપણે. સુરેશભાઈ તમારે કઈ પ્રશ્ન છે સાહેબ? દીપકભાઈ કોઈ પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો. નરેશભાઈ વાપીવાળા પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો સાહેબ. ત્યાં સુધી હા દીપકભાઈ નો પ્રશ્ન આવ્યો છે, આપણે લઈ લઈએ. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. તમારો અવાજ હા હવે અવાજ આવે છે બરાબર. હા હવે સંભળાય છે. આમ જ રાખજો માઇક ને. બહુ ધીમો આવે છે સાહેબ. મિનિષાજી સંભળાય છે બરાબર? ધીમો છે, અવાજ ધીમો છે. ધીમો છે. હા હવે ટ્રાય કરશું, મેનેજ કરશું આપણે. બોલો બોલો. એક જ મિનિટ. હા આવે છે મિનિષાજી સાહેબ. બોલો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે મોહનીય કર્મ વિશે થોડુંક જાણવું હતું. મોહનીય પરિણામ કે ડિસ્ચાર્જ થતો મોહ, ચારિત્ર મોહ. એ તો દાદા એટલી બધી ચાવી આપી છે કે મોહ તો ક્યાં ઉડી જાય, પણ તે છતાં એનો ભાગ ભજવી જાય અને બુદ્ધિ હાવી થઈ જાય છે. બુદ્ધિ હાવી થઈ જાય એનો થોડોક ભાગ તો એ ભજવે જ આપતો. કૃષ્ણ ભગવાને કહ્યું નષ્ટા મોહ, પણ એ નષ્ટા મોહ જે છે ને એટલે મોહનીય પરિણામ કે આપણે જેમ છે તેમ આપણું એ આટલા અનુભવમાં આવતું નથી. જેમ છે તેમ દેખાતું નથી. જેમ છે તેમ મોહનીયમાં એ પોતે ભેરવાઈ જાય છે. બુદ્ધિ એટલે આપણું અંતસ્કરણ એ ત્યાં જલાઈ જાય છે. આપણે જોઈએ છે, જાણીએ છીએ બધું સાચું, એ એમાંથી જો છૂટાય આપણું તો એ સુગંધી આપણી મહાત્મા તરીકેની સુગંધી આખી ફેલાય. એટલે ત્યાં શું થાય છે દીપકભાઈ? અર્જુને વાત નષ્ટો મોહ સ્મૃતિ. અત્યાર સુધી આજ મેં જે કંઈ પણ કર્યું અત્યારે મૂકી દીધા, મારે યુદ્ધ નથી કરવું, એ બધું જે કર્યું એ શેના આધારે છે? કે મને મોહ ઉભો થયો હતો. આ મારા છે, મારા ભાઈઓ છે, મારા મિત્રો છે, મારા ગુરુ છે, મારા પિતામહ છે. હું અર્જુન છું એવો મને મોહ ઉભો થયેલો હતો. હા તમે બધી મારી વાતચીત કરી એટલે મારા મોહનો નાશ થયો. મને મારી સ્મૃતિ પાછી મળી ગઈ. મને મારા સ્વરૂપ થઈ ગયેલી હતી એ વિસ્મૃતિમાંથી પાછો સ્મૃતિમાં આવી ગયો પાછો. સમજ્યા? તો ભગવાન અર્જુન સામ સામે હતા. ગીતાના 18 અધ્યાય નીકળી ગયા તો છતાંય અર્જુનને કેટલી વાત પકડાયેલી હતી. અર્જુનને બહુ રેર ત્યાં અજાણતા અને પોતાની બુદ્ધિની હાર સ્વીકારી લીધી. સમજ્યા? એ હાર સ્વીકારી એટલે કૃષ્ણ ભગવાન સમજ્યા કે હવે અર્જુન આ જ્ઞાનને માટે પાત્ર થયો છે. ભલે અજાણતા પણ પોતાની બુદ્ધિની હાર સ્વીકારી ને
એટલે હવે મારા શરણે આવ્યો છે. પેલા બુદ્ધિના શરણે હતો એટલે કુદાકુદ કરતો હતો. હવે મારા શરણે એટલે આત્મ સ્વરૂપ કૃષ્ણના શરણે આવે છે. દેહધારી કૃષ્ણના શરણે નહીં. એટલે એટલે ત્યાં પછી એનો મોહ નાશ થાય છે. નષ્ટો મોહ એટલે મારા મોહનો નાશ થયો એમ. સ્મૃતિ લબ્ધ એટલે મને જે મારા સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગયેલી હતી એ મને સ્મૃતિ પાછી આવી ગઈ. વિસ્મૃત થઈ ગયો તો એ સ્મૃતિમાં આવી ગયું અને હવે હવે જે તમે જે કહો તે પ્રમાણે હું કરીશ એમથી કર્યું છે. એટલે શું થયું કે આજ્ઞાધીન થયો કે અહીંયા આપણે માટે શું થયું કે હું શુદ્ધાત્મા જે ભાન થયું દાદાની આજ્ઞા આપણે સિન્સિયર રહીએ એટલે દાદાના જ્ઞાનના શરણમાં રહ્યા આપણે એ શરણમાં રહીએ તો જ આપણું કામ થાય ને. તો જ થાય. બરોબર છે. તો જ થાય. નહીં તો કામ નીકળે. એ જે આખું જે કહ્યું ને કે આખું કે એ પુરુષ આપણે પુરુષ છે અને સામે સ્ત્રી છે પણ સ્ત્રીને એ સ્ત્રી તરીકે આપણે જોઈએ તો એ મોટામાં મોટો રોગ છે. રોગ કયો ને રોગ એટલે ત્યાં રોગ. તમારી વાત બરાબર. એટલે ત્યાં સ્ત્રી તરીકે દેખાય છે પણ રિલેટિવ પણ તે સ્ત્રી જેવું દેખાય તો વાંધો નથી. રિયલમાં શુદ્ધાત્મા છે. ત્યાં રિલેટિવ પણ તે સ્ત્રી જેવું જુએ છે કે રિયલ પણ તે સ્ત્રી જેવું જુએ છે. હા એટલે રિયલી આપણે એટલે ત્યાં આખું સાચું એટલે ત્યાં આપણે જ્ઞાનની કચાશ છે ને. દર્શન ને જ્ઞાન બંનેની કચાશ છે ત્યાં. એટલે દર્શન અને એક દર્શન આવરણ અને જ્ઞાનનું આવરણના લીધે મોહનીય ઉભો થાય છે આપણે. એટલે દર્શન પર આવરણ દાદા તોડી આપ્યું ખરું એમ. ત્યાં તો મેં શુદ્ધાત્મા દેખાય આપણને. તો પેલી જે પાટલી અજ્ઞાનની જે ચિકાસો જે છે ને કર્મોના બીજ સ્ટોક લઈને આવેલા છે એ આપણા પાછલા કર્મો ત્યાં માર ખોડાવે. આપણને ત્યાં કરે કે ના ભાઈ આ તો આવું જ છે, આ તો આવું જ છે, આને જ કર્યું છે આવું, બીજા તો કોઈ હતા નહીં. એટલે ત્યાં પાછું આપણને સામેની વ્યક્તિ કરતા સ્વરૂપે છે એવું અંદર ફિટ કરાવી દે. હા કરતા સ્વરૂપ દેખાય ને એટલે ત્યાં આખો પ્રોબ્લેમ ઉભો થાય. કરતા સ્વરૂપ પોતે તો અકર્તા થયો હતા. ત્યાં સુધી સામાન્ય વ્યક્તિ દીપકભાઈ સંભળાય છે? હા ના નથી સંભળાતું અવાજ. હા freeze થઈ ગયો. હા હવે નેટવર્ક પ્રોબ્લેમ છે ત્યાં આગળ. સામાન્ય વ્યક્તિની ભૂલ ક્યાં સુધી દેખાય તો કે જ્યાં સુધી હું મિનસ છું ત્યાં સુધી મને સામાન્ય વ્યક્તિ તમારી ભૂલ દેખાય. મેં દીપક ભેગા કરી લઉં પેલા આવું કર્યું, તેના પહેલા આવું કર્યું, કાયમ આવું જ કર્યું, એવો જાત જાતના અભિપ્રાય પૂર્વ ત્યાં ચડી ગયો ફરી ગયો. બહુ શુદ્ધાત્મા હાજર રહે એ ડકો ડકલ આવે તો એની અસર થાય ખરી એ ટપાલ લઈ લે. અસર ના થાય. હા એ ત્યાં આપણે આટલું સમજી લો કે ભાઈ આ ટપાલ કોની છે? મિનસની છે, દીપકભાઈની છે, મારી નહીં, હું શુદ્ધાત્મા. હવે આ વાતચીતનો જે કન્ટિન્યુઅસ જે પ્રયોગ આપણો ધારો કે હોય વાતચીતનો આખો દિવસ એ આત્મામાં જ રહેવા કે આપણે કહેવાય ને કે હું આત્મા શુદ્ધાત્મામાં જ રહ્યો. એટલે ખરેખર ત્યાં વાતચીત કરે છે કોણ? તો એ પ્રજ્ઞા શક્તિ કરો. પ્રજ્ઞા શક્તિ વાત કરે અહંકાર જોડે. ભાઈ જોડે વાતચીત કોણ કરે? તો એ પ્રજ્ઞા શક્તિ કરે. એટલે ત્યાં બધું છૂટું પડે કે ના ભાઈ રિલેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ શું, રિયલ પોઈન્ટ ઓફ શુદ્ધાત્મા છે. પેલા રિયલ પોઈન્ટ માનતા હતા, હવે ત્યાં આજ્ઞા વાપરીએ, આજ્ઞા વપરાય એટલે ત્યાં બધું છૂટું પડે કે ના ભાઈ રિલેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ શું, રિયલ પોઈન્ટ ઓફ શુદ્ધાત્મા છે. મિનસ તો છું જ નહીં ખરેખર. હવે જો તમારામાં જ શુદ્ધાત્મા ના જોયા, બરાબર પ્રશ્ન કરતા પહેલા જ
ત્યાં બધા મહાત્માઓ જે છે ત્યાં એ શુદ્ધાત્મા જોવાનું ચૂકી ગયો, એ હમણાં ખબર પડી છે તમારી જોડે વાત છે. ત્યાં તો શુદ્ધાત્મા જોવાનું જ ચૂકી ગયો હતા. એટલે ત્યાં એટલે દાદા કહેતા કે સવાર ઉઠે ને ત્યારે પ્રાતઃ વિધિ બધી વિધિ કરીએ, પછી 10-15 મિનિટ કાઢી આખા દિવસમાં જે 5-25 જણા ભેગા થતા હોય વગર મહેનતે, તો કે એ બધાની અંદર આપણે રિલેટિવ રિયલ જોઈ લેવાનું. વાત સમજાય કે સામાયિક નું સામાયિક થઈ ગયું, તો પછી જયારે સામે વ્યક્તિ આવે તો તરત પેલું હાજર થઈ જાય કે રિલેટિવ પરથી દીપકભાઈ, રિયલ ઉપરથી શુદ્ધાત્મા. પેલું હાજર કરવું ના પડે, સીધી ત્યાં સામે આવી જાય. એટલે આપણને બી આ જ દશા આપેલી છે કે એ અર્જુન જેવી દશા આપેલી છે કે જે નષ્ટ મોહ, એ મોહ નષ્ટ થઈ ગયો છે, અને ભ્રાંતિથી આપણે એના લીધે આપણને લાગે કે હું દીપક છું, ત્યાં આપણો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. એટલે આપણને એ પૂરેપૂરી દશા આપી છે. તમારો અવાજ છે ને પડઘા સાથે આવે. અચ્છા, પડઘા આવે છે. હા, એટલે એ નષ્ટામો જે કહ્યું ને દાદા, એ નષ્ટામો એટલે અર્જુનને જે આપ્યું છે એ જ આપણને આપ્યું છે. પણ ત્યાં આખા પરિણામ ત્યાં એ પરિણતિ આખી ત્યાં જુદી પડી જાય ત્યાં. એટલે અહીંયા શું થયું કે મોહ એકલો નાશ પામ્યો હતો કે ના, મોહ એકલો નહીં, અહંકાર નો નાશ કર્યો. હા, અને તે અહંકાર તો એના વાલામાં વાલો છે ને, આખો કેટલા અવતારોથી એ અહમ પોસાય એવું જ એનું ત્યાં આખું હોય, અહમ ડૂબાય. એ સમજાતું જ નતું કે હવે અહંકાર કરવું છે. એને તો શું લાગે કે હું જે છું એ જ કહું છું, એમાં ખોટું ક્યાં છે? બરાબર. ચોખ્ખું સંભળાય છે ને સાહેબ? એટલે જે પેલી પાટલી માન્યતા ભૂલવાની હતી એ ત્યાં માર ખવડાય કરે એના પક્ષમાં બેસી રહી અંદર. ના, એટલે એ આ જે મહાત્માઓની સુગંધી ફેલાવી જોઈએ, આ એ વાક્ય આમ સુગંધી ફેલાવી જોઈએ. એ ત્યાં આના લીધે આપણે મર થઈએ છીએ. એ મોહનીય પરિણામ જે છે ને એ ઉભા થઈ જાય છે. સુગંધી આવે ક્યારે? સુગંધી ક્યારે આવે કે આપણે જે આપણો બિહેવ, આપણું એ સારું હોય, આપણું બિહેવ વ્યવહાર સારો હોય. તમે વ્યવહાર કેટલો આજ્ઞામાં રહીને કરો છો? આજ્ઞામાં રહીને વ્યવહાર નથી થતો, એટલે એ વ્યવહાર સારો રહે કે બધાને સુખ થાય. વ્યવહાર તો પેલા અત્યારે કરો છો. સુગંધી આવે ક્યાં કે આજ્ઞાની જાગૃતિ સાથે વ્યવહાર કરતા હોય તો પછી સુગંધી આવવાની ચાલુ થાય. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીપક છું, અને રિયલ વ્યૂ પોઈન્ટ માં હું શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. એટલે આ જે 5 આજ્ઞા આપણે એ લક્ષમાં કાયમ રહી આપો તો એ સુગંધી આવે, એમ તમારું કહેવાનું છે, બરાબર ને? એટલે ત્યાં પેલી આજ્ઞા હાજર રહે તો રિલેટિવ તરીકે જણાય કે ના જણાય, રિયલ તરીકે જાણવું પડે કે જણાઈ જાય? ના, જણાઈ જાય, બરાબર છે. તો સુગંધી આવે ને. આજ્ઞામાં તમારી વર્તના થઈ તેના આધારે પછી ફાઇલ નંબર 1 માં ફેરફાર લાવવો પડે કે ફેરફાર થતો જાય? ફેરફાર થતો જ જાય છે. બહુ સરસ. જે થઈ રહ્યો છે અનુભવમાં આવે જ છે ને. હા, અનુભવમાં બી આવે છે. પહેલા જે પ્રકૃતિ હતી અત્યારની જે પ્રકૃતિ છે બેના રંગમાં ફેર પડ્યો કે ના પડ્યો? ઘણો ફરક પડ્યો. પણ એ જ મેઇન પ્રશ્ન આ છે, કન્ટિન્યુટી નથી રહેતી. કન્ટિન્યુટી જે હોય ને ત્યાં બ્રેક થઈ જાય છે. કન્ટિન્યુઅસ ક્યારે રહે તો કે જ્ઞાન યથાર્થ સ્વરૂપે ત્યાં ફિટ કરવું હોય ત્યારે. બરાબર. તો આ તો વચ્ચે શું થાય કે હાલ પેલો બરાબર ચાલતો નથી ને તો લાવ થોડું અંદર રાગે પાડી ગયો અને દંડા એટલે ભાઈ ત્યાં દંડા ખાવા પડે ભાઈ. બહુ સરસ. તમે કહ્યું ત્યાં પેલું એવું થાય કે આ ફાઇલ છે ફાઇલો નિકાલ કરો દાદા, મને શક્તિ આપો તમે, તો ફાઇલનો નિકાલ થાય.
આ તો સામેવાળા રાગે પાડી આપવું હોય રાગે પાડી આવવું એમ એટલે શું થયું કે મારું તો રાગે પડી ગયું છે હવે મારે સામેવાળા રાગે પાડવાનું. એ એટલે એ અમુક પ્રલોભનો આવે, અમુક લાલચ આવે ને એમાં એ તણાઈ જાય છે, એ ખબર પડે તણાઈ જાય છે, પણ એને એમાં જ આનંદ મજા આવે કે ના એમાં શું ખોટું શું છે, એમાં ખોટું શું છે એવું રહ્યા કરે આપણું. આપણે ખબર પડે કે બુદ્ધિ બોલી આ ખોટું શું છે આપણું, આમાં ખોટું શું છે આપણું. આપણે જે સાચો એને માર ખાવો પડે કે ખોટો એને માર ખાવો પડે? પોતાને જ માર ખાવો પડે. જે સાચો એને માર ખાવો પડે કે ખોટો એને માર ખાવો પડે? ના એ સમજાયું ને, સાચાને માર ખાવો પડે. સામાન્ય રીતે જે સાચો એને માર પડે કે જે હા, ખોટો એને પડે? એ મને નહીં સમજાયું, તમે કોણ એ સમજાયું નહીં. માર કોને પડે છે? મિનર શું એ સાચું છે કે ખોટું છે? હા હું ફાઇલ નંબર 1 છું, એ તો એ ખોટું જ છે આપણું, એ તો ખોટું નીકળ્યું આપણું. આપણે જ્યાં માનતા હતા કે હું દીપક છું, એ ખોટું નીકળ્યું આપણું. બરાબર. એ તો ખોટું આપણને કે આ ચાલો આ ખરેખર આપણે માનતા હતા હું દીપક છું, એ તો આખું એ જૂઠું જ બોલ્યો કહેવાય કે હું દીપક છું. એટલે ત્યાં પેલું સમજે ને એ પેલા દીપકભાઈ થઈને કરતા હતા, હવે દીપકભાઈ કરે છે એ દીપકભાઈ આપણે જોનારા જાણનારા હતા. બરોબર. પેલા ભાન એટલે ખબર નથી પડતી એટલે આપણે જોનારા જાણનારા નતા થતા, કરનારા થઈ જતા. કરનારા થઈ જતા. તો હવે ખબર પડી એટલે કરનારા થઈએ નહીં આપણે. એટલે આખી જે 5 આજ્ઞા છે ને એ આખી એક ક્રિયામાં તો નથી જ આખી, એ સમજણમાં દર્શનમાં જ છે, પણ તે એક્ઝેક્ટ આપણને એ ત્યાં એ આજ્ઞા મૂકવા જાય ભાઈ આજ્ઞામાં ગોઠવણી કરવા જાય આપણે, અને ત્યાં થોડોક માર પડે. ખરેખર તો એ ક્રિયાનો ભાગ છે જ નહીં, આખી સમજણ જ છે, પણ તે ક્રિયામાં મૂકવા જાય. માન્યતાનો છે ને, માન્યતાનો જે ભાગ છે એ હેરાન કરે છે ને. આટલી અસરો શેની છે? જે પરિણામ આવે છે ત્યાં મારા પણ પોતા પર મનાવડાવે છે ને, એટલે ત્યાં પછી તો ફાઇલ ઉભી થાય. વિનેશભાઈ એક્ઝેક્ટ આનો આરોપણ ને એક્ઝેક્ટ અર્થ મને નથી સમજાયો કે સુખનું આરોપણ કર્યું છે આપણે, એનું જે 100 આરોપણ જે છે ને એક્ઝેક્ટ એટલે થોડું ખબર પડે પણ એક્ઝેક્ટ સમજાતું. આરોપણ એટલે શું કે જે છે ને ત્યાં આપણે આરોપણ કરે ત્યાં આપણે એ રોપ્યું એમ. એટલે એ ગુનેગારી કહેવાય કે ગનેગારી કહેવાય? એટલે ગુનેગાર ગનેગારી બે એક જ શબ્દ છે. અચ્છા, સમજે? એટલે ત્યાં ગુનો લાગી પડે. ત્યાં સમજવાનું શું છે કે જે ખરેખર નથી અને ખરેખર માની લીધું એટલે બધા રામાયણ મહાભારત ઉભા થયા ત્યાં. ખરેખર દીપક કોઈ છો નહીં પણ દીપક કોઈ છે માની લીધું એટલે ભાઈ ગુણાકાર થાય કે ભાગાકાર થાય? ગુણાકાર જ કે અનંત હતા ત્યાં ગુણાકાર જ કરેલા હતા. હવે ભાન થઈ હું શુદ્ધાત્મા છું, રિલેટિવ પાર્ટી મીનસ રિલેટિવ પાર્ટી શુદ્ધાત્મા છું, એટલે ભાન થઈ ગયું તો ભાઈ ત્યાં આગળ ગૂંચવાડા રહે નહીં ને. ભરેલા માલનો ફોર્સ વધારે હોય તો વખતે ટેમ્પરરી તમને સેટબેક આવે અથવા ટેમ્પરરી તમે માર ખાવ ખરા. તો પછી શું કે પછી ભાઈ જાગૃતિ પાછી આવી ના ભાઈ રિલેટિવ પાર્ટી રિલેટિવ પાર્ટી શુદ્ધાત્મા છે. સમજાયું. અચ્છા, એક પદ છે જીઓ અજન્મ સમય સાર રે દીઠો અરૂપી જ્ઞાનાકાર રે, એના વિશે જે છે ને જ્ઞાન કોને કહેવાય મને નહોતી ખબર, વિશ્વ ચલાવનાર હું ભાઈ ભ્રાંતિ ગઈ ખબર, દિવ્ય મેળવનાર દાદા ભેળવનાર રે વહેતું જીવન છે શુક્લ દુગ્ધાર. એ થોડુંક ક્લિયર કરો ને આપું છે વિશ્વ ચલાવનાર હું. જીઓ અજન્મ સમય. હા નરેશભાઈ. બરાબર છે. હા બરાબર.
જો એ શું કહે છે તો કે જ્ઞાન પહેલાની વાત કરે છે. જ્ઞાન પહેલા શું હતું તો કે જ્ઞાન શેને કહેવાય મને નહોતી એ ખબર. તો જ્ઞાન અજ્ઞાન મને કશી સમજ જ નથી પડતી. એટલે શું હતું તો કે વિશ્વ ચલાવનાર તો કે આ બધું હું જ ચલાવું છું, હું જ કરું છું. તો કે ભ્રાંતિ હતી એ ખબર નથી, એટલે ભ્રાંતિથી બે ખબર હતો. હવે શું થયું તો કે દિવ્ય મેરવણ દાદા ભેરવનાર છે. વહેતું જીવન છે શુક્લ દુર્ધાર. કે દાદાએ શું કર્યું દિવ્ય મેરવણ એટલે શું કહેવાય કે રિલેટિવ રિયલ છૂટા પાડી આપે. બરાબર. ત્યાં પછી છાસ વલોવીને પછી કઈક શું કરવાનું રહ્યું, માખણ કાઢવાનું રહ્યું. વિશ્વ ચલાવનાર હું, એટલે એ આખું વિશ્વ હું ચલાવું છું. હું જ ચલાવું, હું જ કરું છું એ જ હતું તો પહેલા. એટલે એ ભ્રાંતિ હતી એવી ક્યાં ખબર પડતી હતી. એ ભ્રાંતિ હતી બરોબર નતું ને, આપણે ભ્રાંતિ લાગતી હતી ને ક્યાં. તો હું જ છું, હવે બીજું કોઈ છે જ નહીં. ખ્યાલ આવે છે? હા, અને ખ્યાલ આવ્યો સાહેબ કે આ માથે હું પદની હેલનો ભાર રે, કાના શિરેથી ગાગર ઉતાર રે, એમ કે ને આપણે માથે હું પદની હેલનો ભાર રે. પછી એક બીજી એક, હા એ અને એવો વેલ અને વાવ એ એક થોડીક લીટી. એટલે અહીંયા શું હું પદની હેલનો ભાર. હેલ એટલે પેલો ગળો માટલું. હા, પહેલો પેલું માટલું લઈને પાણી ભરવા જતા કુએ. કે આપણે શું લઈને જઈએ છીએ કે હું પદની હેલનો ભાર રહે. કરતા પદની માન્યતા અહંકારની હેલનો ભાર આપણે ઊંચે કરીએ. ઓ કરતા, અચ્છા કરતા પદ એટલે હા હું દીપક છું એ કરતા પદ, અને હું કરું છું. ત્યાં પેલો અજ્ઞાન ચડી વાળો. હા, એટલે હું પદની હેલનો ભાર રહે. એટલે વારે ઘડે માર ખવડાય કરે. આ સમજાઈ જાય તો કોઈ પ્રોબ્લેમ રહે નહીં. એટલે આ ગધડા પર જે આ જે પેલો સવારી કરતો હોય અને એ દાદાએ ઉદાહરણ આપ્યું છે ને કે આખું એ બકરું પોતે માથા પર લઈ લે, કે એ ઉદાહરણ દાદાએ આપ્યું છે એ જ ને. એટલે અહીંયા શું છે કે હું પદની હેલનો જે ભાર છે એટલે પેલો ઘડો કાગળ જે કહીએ આપણે માટલું. બરાબર. કે ભાર કેવો છે એ જગતના કોઈ જીવે ભાર ઉતારી શકે એવા નથી. બરાબર. એક જ્ઞાની પુરુષ બે જ જણા એ ભાર ઉતારી શકે. હા, સમજાય? એટલે દેહધારી કૃષ્ણ ઉતારી શકે ભાર કે મેં આત્મ સ્વરૂપ કૃષ્ણ એના આધારે ભાર ઉતરે. આત્મ સ્વરૂપ પ્રશ્ન હોય તે જ ભાવ થાય. સમજાય? કે જેનો અહંકાર ગયો છે તમારો અહંકાર કાઢી શકે. હા, કે કાના સિરેથી ગાગર ઉતારે એટલે કઈ ગાગર કે અહંકાર ને મમતા. બરાબર. એટલે અહંકાર અને મમતા એટલે એ ગાગર એ ભાવ તો આપણને ક્યારેય લાગ્યો જ નથી અનંત અવતારથી પર્યંત હોય. એટલે હું અને મારું તો દાદાએ એક્ઝેક્ટ આખું કાઢી જ નાખ્યું છે, પણ એ ક્યાંક એને રહ્યા કરે કે એ જ મારો પ્રશ્ન હતો કે આ હું અને મારું તો નીકળી ગયું અહંકાર મમતા, પણ ક્યાંક એનો રોલ ભજવી જ જાય છે ક્યાંક. એ હતું આખું. પણ તમે જે કહ્યું ને કે એ જગત વિસ્મૃત થયું ને આખું એ કે હા અવાજ એટલે અવાજે ખબર નહીં નેટવર્કમાં જ પ્રોબ્લેમ છે લાગે. પણ ના સમજાય છે મને આખું. ટૂંકમાં બસ આ કઈ નહીં કે હવે ઓ વેલ રહ્યા આપણે હા આજના દિન રહ્યા પાછું
એનો ભાર માથે આવે નહીં પાછો. નહીં આવે બસ. એટલે તમે લાખ વહેલ પ્રયત્ન કરો તો દીપકભાઈ એવો થવાય નહીં તમારે. હા. અને બસ આટલું એક છેલ્લું સમજાવી દો આપો કે વેલ એન્ડ વાવ બધે પરદેશીતાઓ દેશી ભુવા દાદુ આવ જીવે પડઘાથી ગૂંચેલી ઝાડ રહે કપટ પડદાથી સૃષ્ટિ સંચાર રહે. એટલે આમાં કપટનો રોલ આપો જે ક્યાં આવે છે અને એ થોડીક આ ચાર બેટી સમજાવો આપો. વેલ એન્ડ વાવ એટલે એ શું છે આ અહીંયા ઇંગ્લિશમાં મૂક્યું પુઅર અને વાવ. હા ત્રાસ કરી નાખ્યું. હા પુઅર અને વાવ ના બોલીએ આપણે શું બોલીએ વેલ એન્ડ વાવ. વેલ એન્ડ વાવ. એને શું કહેવાય કે પરદેશીતાઓ કહેવાય. નકલ કરવા જોઈએ ને કે હવે એ નકલનું ભૂત વર્ગેલું હોય એ કોણ કાઢી શકે કે દેશી ભુવા દાદુ આવ. દાદા ભગવાન આપણે કહીએ છીએ કે મારા જે માલ વર્ગી ગયો વિદેશી માલ વર્ગી ગયો છે કે એને મારો સ્વદેશી છૂટો પાડી આપો. પરદેશી એટલે એ પરસત્તા એ એવું કહેવાય પરદેશી એટલે. અને પરસત્તા તો છે જ. પરદેશી એટલે પરસત્તા થઈ ને. આવ પરદેશમાં છે કે સ્વદેશમાં છે? પરદેશમાં જ છે. હા કે જે ભાગમાં તાવ છે એ ભાગે દવા કરવી પડે. કપટ વચ્ચે કપટ વાળું વચ્ચે ક્યાં આવ્યું આપું? કપટ પડદાથી સૃષ્ટિ એટલે આ વાસ્તવિકતા છે એ દેખાતી નથી. આપણે શું કહે કે મેં કર્યું સામે વાળાએ કર્યું પેલા એવું કર્યું જાણી જોઈને કર્યું. એ બધું કપટમાં જાય બધું. ત્યાં જે વાસ્તવિકતા છે જે ખરેખર જે છે ને એને આપણે બોલ કરીએ છીએ. અચ્છા વાસ્તવિકતા છે ઢાંકેલી ખરેખર બધા જીવ નિમિત્ત છે નિર્દોષ કરતા છે એ એની પર ત્યાં પડદો પાડી દે. એટલે એ જ્ઞાને ત્યાં હાજર રહેવા નથી દેતા આપણે. એટલે આને આધાર માર ખા કરવો પડે. બરાબર બહુ સરસ સમજાવ્યું તમે આખું. કપટ એટલે આ કપટની વાત છે. પેલા સ્ત્રી કપટની વાત નથી. ના એ અચ્છા એ કપટ બરાબર. એટલે આ એક્ઝેક્ટ સમજાયું આપણું. અને આ જે એટલે આ કોર્ડલેસ ફોન છે ને, કોર્ડલેસ એટલે શું? મારે જોવો છે સ્વદેશ. કરું ફોન કોર્ડલેસ, મારે જોવો છે સ્વદેશ. ખપે સાથ હંમેશ દિયો મોક્ષમાં પ્રવેશ. એટલે અહીંયા શું કહે છે એ કોર્ડલેસ ફોન થી ફોન કરવું છે. વાયર વાળો ફોન નથી, ડબલું નથી. મોબાઈલ કહો કે પેલું કોર્ડલેસ આવતો ને પેલા હા વાયર વગર. બરાબર. કે હવે મારી વિનંતી શું છે કે અત્યાર સુધી પરદેશમાં જ હતો હું મિનસું એના આધારે કે હવે મારે જોવો છે સ્વદેશ. એટલે મારે મારું સ્વઘર એમાં મુકામ કરવો છે. મારી પોતાની જે જગ્યા છે ત્યાં જ મારે રહેવું છે. કે તમે મારી સાથે રહો કાયમ. કે દાદા જોડે હોય તો મોક્ષનો પ્રવેશ મળી જાય ને. હા બરાબર. કરવો પડે કે અપરાધ દશાનો આધાર જ મળે. એટલે મને એક મહાત્માએ કીધું કે દીપક દાદા જોડે બેસી રહે ને એમ જે હું ખટપટ કર્યા કરે. ભગવાન જોડે બેસી રહે ને એટલે ભગવાનનું બધું જે આખું ચિંતાનામાં બધું આવી જશે. ભગવાન જોડે બેસી રહે એમ કહ્યું. એટલે ત્યાં ભગવાન જોડે બેસે એટલે શું ત્યાં પછી આપણું ચલાવીએ નહીં. હા તો ભગવાનને શરણે ગયા કે અર્જુને ના કહ્યું મને તમારી કોઈ વાત સમજાતી નથી. તમે આટલું બધું મને કહે કરો છો તો મને તમારી કોઈ વાતની ટપ્પી પડતી નથી, અંદર ગેર પડતી નથી.
હું અજાણતા અને પોતાની બુદ્ધિને આનો સ્વીકાર કરે બરાબર. ત્યારે કૃષ્ણ ભગવાન સમજાય કે જ્ઞાનને માટે પાત્ર થયો. અચ્છા, આ જે એ જે છે ને કે દાદાને ફોન પહોંચી જ જાય છે, પ્રતિક્રમણ કરીએ ને પહોંચી જ જાય છે, એટલે એ કોર્ડલેસ ફોન અને ના, હું શું કહેવા માંગુ કે એ ફોન પહોંચી જાય એટલે એ સાયન્ટિફિક રીઝન છે આપણું કે ફોન ત્યાં એટલે અહીંયા ખાલી વાયર વાળા કે મોબાઈલ ની વાત નથી કે કોર્ડલેસ ફોન ની વાત નથી, સમજાય? કે અહીંયા તમારો જે ભાવ છે એ ભાવ ત્યાં અચ્છા, પહોંચે. ભાવ બહુ સરસ, ભાવ કહ્યું ને તમે, બહુ સરસ. એટલે આપણો ભાવ ભાવ પહોંચે. છે કે એટલે સંભળાય છે? હા, સમજાય, બોલો. હા, એટલે એ સાયન્ટિફિક રીઝન કહેવાય કે નહીં, કે વૈજ્ઞાનિક કારણ કહેવાય ને કે ત્યાં પહોંચી જ જાય છે આપણું જે સામેવાળી વ્યક્તિને આપણા સ્પંદન ત્યાં પહોંચી. સ્પંદન તમે કોઈના પણ માટે નાખો એ સામેની વ્યક્તિને અંદર રેકોર્ડિંગ થાય, એ જાગતો હોય કે ઊંઘતો હોય અચ્છા, રેકોર્ડિંગ થાય જ એ પહોંચી જ જાય ત્યાં આગળ. એટલે બરાબર. જો કોઈ નાનું છોકરું હોય ઘરમાં કે આસપાસમાં 2-3 વર્ષનું હોય કે 4 વર્ષનું હોય કે સુઈ ગયું હોય તો તમે 10 મિનિટ અંદર વિચારો ને કે સવારે ઉઠે ને 2 નાફા માર દેવા મારે, બરાબર? એ તો સુઈ ગયું એટલે ખબર નથી કે તમે શું વિચાર્યું. તો સવારે તમે ઉઠો ને એની જોડે જાઓ તો એનો તમારો વ્યવહાર બદલાયેલો હોય. બદલાય પેલાને એમ કે મને લાફો મારશે જ. એને ખબર નથી કે તમે શું વિચાર્યું, તમને ખબર છે કે તમે શું વિચાર્યું હતું. એને ખબર નથી તો એ શું કરે તો કે તમારી દૂર જ જાય, નજીક આવે જ નહીં. એક્ઝેક્ટ ભાવ વિજ્ઞાન છે, ભાવ વિજ્ઞાન કેવું ને આપણે એટલે અહીંયા આ સમજવાનું છે કે અહીંયા જે તમે ભાવ કરો છો એ પેલો સુઈ ગયો તો એના અંદર ભાવનું રેકોર્ડિંગ થઈ ગયું તમારા. અચ્છા, એ પ્રમાણે સાયન્ટિફિક છે. એટલે કેવું કે પોઝિટિવ ભાવ ના થાય તો વાંધો, નેગેટિવ ભાવ ના કરતા. પણ નેગેટિવ ભાવ નેચરલી થઈ જાય છે આપણું, એટલે ત્યાં 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 પ્રતિક્રમણ કરીને ઊંચું મૂકી દેવાનું. નેગેટિવ એટલે ત્યાં પછી દવા કરવી પડે ને, બહુ સરસ. એટલે ત્યાં પ્રતિક્રમણ કઈ રીતે સૂચો મૂકવો પડે. સરસ સરસ, આજે સરસ ખબર પડ્યા હતા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ, નિમેશાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. હા, હવે આપણે વાપીવાળા નરેશભાઈ નું ઓલું, હા, એમનું ઓલું સૂત્ર મોકલાવ્યું છે મને. નરેશભાઈ, જય સચિદાનંદ. જય સચિદાનંદ. ઓલું જય સૂત્ર સચિદાનંદ પ્રભુ. સાહેબ તમારો વિડીયો બંધ છે? ના, બોલે. હા, એક જ મિનિટ. હા, ઓકે. ઓલું સૂત્ર મૂકું સાહેબ? હા, હા, એક જ મિનિટ. હા, દેખાય છે? જો દાદા ભગવાન શું કહે છે કે આપણી વાત સામાન્ય એડજસ્ટ થવી જ જોઈએ. આપણી વાત સામાન્ય એડજસ્ટ ના થાય તો તે આપણી જ ભૂલ છે. બધી રીતે ભૂલ નથી પણ કંઈક આપણી ભૂલ છે. એ ભૂલ ભાગે એટલે એ નથી લખ્યું, એ ભૂલ ભાગે તો એડજસ્ટ થાય. વિતરાગોની વાત એવરીવેર એડજસ્ટમેન્ટની છે. એટલે અહીંયા કહેવા શું માંગે છે કે આપણી વાત ગમે તેટલી 100% સાચી હોય, એ સામેવાળાને એડજસ્ટ થયું એટલે ત્યાં સામેવાળા અંદર એક્સેપ્ટન્સ થવું જોઈએ, સ્વીકાર થવો જોઈએ ને. સ્વીકાર થાય તો એડજસ્ટ થાય ને, તો ડાયજેસ્ટ થાય ને પછી. સામેવાળાની વાત પહોંચતી નથી તે ભૂલ કોની છે? તો કે આપણી જ ભૂલ છે. બધી રીતે ભૂલ નથી. એમાં બધી રીતે ભૂલ નથી એ શું એટલે કહેવા બધી રીતે શું કહેવા માંગે છે
તો કે 360 ડિગ્રીથી ભૂલ નથી આ વ્યૂ પોઈન્ટના આધારની વાત છે. સમજ્યા? તમારી પાછળ શું મૂકેલું હોય કે તમને દેખાય કે ના દેખાય? તો મારી પાછળ શું છે મને દેખાય ખરું? કે પણ ના દેખાય. હવે કોઈ વાત કરતું હોય કે તમારી પાછળ ઘોડો છે કે હાથી છે, એ વાત તો મને સ્વીકાર થાય ખરો? તો મને દેખાતું નથી. એટલે એ સંદર્ભમાં આખી વાત હવે સમજો કે આપણે તમે કહો કે ભાઈ પાછળ હાથી છે, તો કે આપણી વાત સામાન્ય એડજસ્ટ થવી જ જોઈએ. જે છે દેખાય છે તમે કહો છો એમ, પણ આપણી વાત સામાન્ય એડજસ્ટ ના થાય તમે કહો કે હાથી છે મને એડજસ્ટ ના થાય, એ તમારી ભૂલ કહેવાય ને કે તમે મને કન્વિન્સ કરી નથી શકતા. તમે મને કહ્યું બીજા પાછા ફરીને જુઓ એટલે દેખાશે કે શું છે એમ. એવું ના કહ્યું એવું મારું પકડ્યો કે ના ભાઈ પાછળ તો કશું છે જ નહીં, દિવાલ છે એમ. સમજે? કોઈ રમકડાનો હાથી મૂકી ગયો તો મને કઈ ખબર પડે કે પાછળથી મૂકેલો છે. એટલે કહ્યું કે બધી રીતે ભૂલ નથી પણ કઈક આપણી ભૂલ છે. એટલે હું પાછળ ફરીને જોતો નથી, ચેક કરતો નથી ખરેખર વાસ્તવિકતા શું છે. એ ચેક ના કર્યું મારી ભૂલ કહેવાય કે ના કહેવાય? તમે કહ્યું ને છતાં હું ના જોઉં તો મારી ભૂલ કહેવાય કે નહીં? સમજ્યા? કે તમે મારું ધ્યાન દોરો છો છતાં હું મારી વાત પકડી રાખું છું, એ છોડતો નથી, એટલે ત્યાં મારી ભૂલ આવી. પણ ભૂલ ભાંગવા જાય તો આર્ગ્યુમેન્ટ થાય તો પછી ભૂલ ભાગવી હોય ને એડજસ્ટ જ થવા જાય ને. એટલે મારે શું કરવું હતું? મારે મારી ભૂલ ભાગવી હોય તો તમે કહો પાછા હાથી છે, મારે પાછા ફરીને જોવા મળ્યું શું છે? હા બરાબર છે, કોઈ હાથી મૂકેલો છે. હું પાછળ ફરીને જોઉં તો મને ખબર પડે ને, તો પેલી ભૂલ ભાગે ને તો એડજસ્ટ થાય ને. એટલે વિતરાગોની વાત એવરીવેર એડજસ્ટમેન્ટની એટલે શું કે ત્યાં દરેકના વ્યુપોઈન્ટનો સ્વીકાર કરે, એ સ્વીકાર કરીને આગળ વધે છે. એમને આગળ નથી વધતા, સામાન્ય ખોટા નથી કહેતા. સામાન્ય એવું નથી કે ભાઈ પાછા હાથી છે નીચા દિવાલ છે તું ગપ્પા ના મારીશ કેમ, એવું બ્લન્ટલી ના કહી દે. આપણે તો બ્લન્ટલી કહી દઈએ. ખ્યાલ આવે છે કે ત્યાં સામાન્ય વ્યુપોઈન્ટ નો સ્વીકાર કરીને પછી આગળ વધે છે. સામાન્ય વ્યુપોઈન્ટ નો સ્વીકાર કરે શું થયું તો કે ત્યાં આપણે એડજસ્ટ થયા એની સાથે. એવરીવેર એડજસ્ટમેન્ટ લીધું ક્યારે કહેવાય કે પાછા ફરીને જોઈ લેવું ખરેખર શું છે. તો ત્યાં હાથીનું રમકડું પડેલું તો ભાઈ હાથી છે એવું જ કહેવાય ને. સામે વાત ખોટી કહેવાય? રમકડા હોય કે સાચું હોય કે હાથીનું ચિત્ર હોય તો કહેવાય તો હાથી જ ને. સમજાય? એટલે આ અપેક્ષાથી વાત છે. બોલો તમારે કઈ જુદું કેવું છે? મારે ભૂલ એની બધી રીતે ભૂલ નથી એ મને સમજણ નથી પડી. અને ભૂલ ભાંગે તો આપણે ભૂલ ભાંગવા બધી રીતે ભૂલ તમારો વ્યૂ પોઈન્ટ છે એ ખોટો તો નથી ને. તમને જે દેખાય છે તમે કહો છો, મને જે દેખાય છે હું કહું છું. એક જ વસ્તુ માટે આપણે વાત કરીએ પણ બંનેના વ્યૂ પોઈન્ટ અલગ હોય કે ના હોય. તમારી ને મારી બેની વચ્ચે સફરજન મૂક્યું હોય તો મારી બાજુનો જે ભાગ છે એમાં એ સફરજન પર ડાઘ હોય એ ભાગમાં, તો એ ડાઘ મને દેખાય કે તમને દેખાય? કે મને જ દેખાય તમને ના દેખાય કે મારી સાઈડે ડાઘ છે એટલે તમને ના દેખાય. તો મારી સાઈડે ડાઘ ના તમારી સાઈડે ડાઘ તમે કહેતો કે ના ભાઈ આ તો ડાઘા વાળું છે તો બગડેલું છે એમ.
તો મને દેખાય? એટલે એ મને ના દેખાય. કે તમને જે દેખાય છે મને દેખાતું નથી, મને દેખાય છે તમને દેખાતું નથી. એટલે શું થયું તો કે ત્યાં મને મારી ભૂલ સમજાય તો ઉકેલ આવે, તમને તમારી ભૂલ સમજાય તો ઉકેલ આવે. એટલે એ અપેક્ષા કે બધી રીતે ભૂલ નથી, કે દરેક જીવ પોતાના વ્યૂ પોઈન્ટ પ્રમાણે વાત કરે છે. કોઈના વ્યૂ પોઈન્ટ આપણે ખોટો કહેવાય નહીં. ખ્યાલ આવે છે? બરાબર. તો કે એ અપેક્ષાથી વાત છે, એકાંતિક વાત નથી. એટલે વ્યવહારમાં શું હોય છે કે વ્યવહારમાં આપણે દરેકના વ્યૂ પોઈન્ટ સાંભળીએ, સમજીએ અને પછી આપણો વ્યૂ પોઈન્ટ રજૂ કરીએ તો ઉકેલ આવે. જો સામે ઉપર ઠોકી બેસાડવા જાઓ તો ઉકેલ ના આવે. તો ભાઈ અમે રિએક્શન આવે કે રહે નહીં કેમ? એને એવું બધા કે હું કહું છું મને દેખાય છે કહું તો તમે સ્વીકારતા નથી. આટલું ઉઘાડી વાત કહું તો તમને સમજાતી નથી એવું એમને થાય કે ના થાય? એટલે થાય. ઉકેલ લાવવા તો આપણે આપણો ઉકેલ લાવવાનો કે અમારો ઉકેલ લાવવાનો છે? ફાઇલો સંભાળ નિકાલ આપણે કરો કે અમે વરાય કરવાનો છે? આપણે કરીએ. હા, તો જેને છૂટવું એને સંભાળ નિકાલ કરવાનો. જ્યાં છૂટી ગયેલા છે એવું લાગતું હોય તો એને કઈ સંભાળ નિકાલ કરવાની જરૂર ના હોય. પછી એટલે એ રીતે વાત છે આખી. બરાબર. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો દાદા. હા બોલો હવે. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય વિનેશાનંદજી. આપતવાણી 4 આપતવાણી 4. ઓકે. પાન 35. પેજ નંબર 35. ઓકે એક જ 35. મિનિટ. હાજી. હા જો સ્ક્રીન પર આવ્યું. હજુ નથી આવ્યું. હા હવે આવ્યું. છેલ્લો બોલો. ફકરો. છેલ્લો ફકરો બરાબર છે. તો સાચો પુરુષાર્થ કયો? વાંચું કે વિનેશાનંદજી? હા બોલો બોલો. ખરી રીતે યથાર્થ પુરુષાર્થ જોઈશે, પ્રકૃતિનો નહીં, પુરુષનો પુરુષાર્થ જોઈશે. જગતમાં પ્રકૃતિનો પુરુષાર્થ ચાલે છે. આ સામાયિક. હવે પાનું બદલો સાહેબ. જુઓ, સામાયિક કર્યું, પ્રતિક્રમણ કર્યું, આપણે ધ્યાન કર્યું, કીર્તન કર્યું, એ તો પ્રકૃતિનો પુરુષાર્થ. જ્યારે યથાર્થ પુરુષાર્થ તો પુરુષ થઈને કરે તો જ યથાર્થને પહોંચે. આ દાદાએ જ્ઞાન અને અજ્ઞાન બંને જુદે જુદું જોયું છે, તે જ તમને દેખાડે છે. ત્યારે પુરુષ પુરુષ ધર્મમાં આવી જાય પછી પ્રજ્ઞા ચેતવે. ત્યાં સુધી પ્રાકૃત ધર્મમાં જ રહે છે. પ્રશ્ન કરતા કે છે સાચો ભાવ હોય એને પુરુષાર્થ કહેવાય? દાદાશ્રી કહે છે ભાવા ભાવ એ કર્મ છે, સ્વભાવ ભાવ
એ પુરુષાર્થ છે. સ્વભાવ ભાવ એટલે કોઈ ચીજનો પોતે કરતા નહીં. સ્વભાવ ભાવ એમાં બીજે કોઈ ભાવ નહીં. એમાં તો જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદ જ. હવે આપણે સામયિક જયારે કરીએ સામયિક વિનેશાનંદજી, તો સામાયિક ને પણ આપણે એક પુરુષાર્થ સમજીએ છીએ. આપણે ક્યારે આમાં શું? હા, આમાં આ સમજાવો. કરે કોણ? એટલે આપણે સામાયિક ને પણ એક પુરુષાર્થ સમજીએ છીએ. હા, પહેલે એટલે પુરુષાર્થ સમજીએ, પહેલે સામાયિક કરે કોણ? હા, સામાયિક કરનાર પૂતગલ પોતે. હા, શાંતિદાદા. બરાબર. પોતે શાંતિદાદા જોનારા જાણનારા રહ્યા ત્યાં કે ભાઈ આ સામાયિક દાદા કરે છે, હા, તો એ તમારો પુરુષ થઈને પુરુષાર્થ કર્યો કહેવાય. ફરી એક વાર ફરી બોલો. સામાયિક કોણ કરે? તો કે શાંતિદાદા કરે. હા, શાંતિ દાદા કરે છે. તો તમે તમારી ગાદી પર બેઠા હો શુદ્ધાત્માની, હા, તો તમે પુરુષ થયા. હા, ત્યાં શાંતિદાદાને જુદા રહીને જોઈએ જાણીએ કે આ સામાયિક કર્યું, ડ્રામેટિક કર્યું, હાર્ટીલી કર્યું, કેવી રીતે શું કર્યું, બધું જોઈએ જાણીએ. હા, એ તમારો પુરુષાર્થ કરે, એટલે પુરુષ થઈને પુરુષાર્થ કર્યો કહેવાય. તો એ સાચો પુરુષાર્થ. હા, એટલે શાંતિદાદા એવું એ જ પુરુષાર્થ. શાંતિ દાદા, હા, શાંતિદાદા છૂટા રહેવું એ જ પુરુષાર્થ. હા, બરાબર છે. કે ત્યાં જ્યાં સુધી તન્માયાકાર પણ ના હોય, હા, એ છૂટા પડેલું હોય. એકાકાર પણ ના હોય ત્યાં. એટલે સામાયિક કરતા હોય તો એ કેવી રીતે કરે છે? એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઉપર કેવી રીતે ધ્યાન આપે છે, એની જે જોવે છે એ પુરુષાર્થ. એટલે શાંતિદાદા આખા આખા જુએ, અંતસ્કરણ આવી ગયું, મનોવચન ક્યાં આવી જ ગયા એમાં. હા, આખું બધું જ એક જ ફેરફાર. હા, સ્થૂળથી સૂક્ષ્મતમ સુધીનું બધું જ. બધું જ આવી ગયું એમાં, કોઈ બાકી રહ્યું નહીં કરતું. એટલે જ્ઞાતા દ્રષ્ટા એ જ પુરુષાર્થ, બીજો કોઈ પુરુષાર્થ નહીં. હા, બીજો ક્યાંથી લાવે? તો નિશ્ચયને એક પુરુષાર્થ કહીએ છીએ આપણે, નિશ્ચય એ તારો પુરુષાર્થ છે. આપણે નિશ્ચય કહો, નિશ્ચય તો કહું શુદ્ધાત્મા છું. હા, પેલા કહો નિશ્ચય હતો, કહું વિનશ્ચય નિશ્ચય હતો, એને નિશ્ચય હા, માનતા. બરાબર છે. એ રિલેટિવ હવે છે તો ખબર. હા, એને રિયલ માનીને ચાલતા હતા ને. હા, રિયલ માનીને ચાલતા હતા. એટલે ભાઈ રામાયણ મહાભારત ઉભા થતા હતા ત્યાં. હા, કે હવે શું થયું કે રિલેટિવ ને રિયલ જાણીએ, રિયલ ને રિયલ જાણીએ, હા, કે દરઅસલ પુરુષાર્થ. હા. હવે રિયલ ને રિયલ અને રિલેટિવ ને રિલેટિવ, તો પોતે જ્ઞાતા દ્રષ્ટા. હવે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા તો એ સાચું જ્ઞાતા દ્રષ્ટા પદ કોને કહેવાય સાહેબ? એમ એટલે આ કહ્યું ને કે રિલેટિવ મારે, રિયલ મારે, એ દરઅસલ પુરુષાર્થ. હવે જો જે જ્ઞાતા દ્રષ્ટા નું છે ને, આ દાખલો સમજાય. હા, ધર્મેશ સાહેબ રસોઈ બનાવી હોય, હા, તો રસોઈ બનાવતા આપણે ડકો ઢકલ કરવા જઈએ? ના, કેમ ના જાઓ? ખબર છે એ સારી બનાવે જ છે, બરાબર. એટલે ત્યાં આપણે કહેવા ના જોઈએ તમે આવું કરજો, કે આ નાખજો, કે પેલું નાખજો, એવું કહેવા જઈએ? ના, કામ કરજો, તેમ કરજો, કશું એક ઇન્સ્ટ્રક્શન આપીએ ખરા? ના, એટલે શું થયું કે ધર્મેશ સાહેબ એમની ખુરશી પર બેઠેલા, તમે તમારી ખુરશી પર બેઠેલા રહ્યા, એટલે બંને એકબીજાનામાં હસ્તક્ષેપ ના કર્યો. બરાબર.
એવું અહીંયા રિલેટિવમાં રહે, રિયલમાં રહે. બરાબર. છૂટા રહ્યા તો કે પુરુષાર્થ. તો છૂટા રહેવો એ મોટામાં મોટો પુરુષાર્થ. હા, એક ના થઈ ગયા મોટો પુરુષાર્થ નહીં. શું થઈ જાય? પાટલું જે જ્ઞાન છે એ પાટલું જ્ઞાન એક કરવા જાય કે ના જાય? તમને હા, એક કરવા જાય. કરાવવા જાય કે નહીં? હા, જાય. તો એ વખત તમે તન્માયાકાર ના થાવ હા, તો કે ભાઈ ના ભાઈ આ તો શાંતિદાદાનો હિસાબ છે, મારો નહીં, તો શુદ્ધાત્મા છું. બરાબર. સંજોગો શાંતિદાદા મારા નહીં. મારા નહીં. એટલે જેવા ત્યાં છૂટા પડે એટલે શું કહેવાય? તમે પુરુષ સ્વભાવમાં આવી ગયા. હા, એટલે એ ધુનારા થયા પુરુષ સ્વભાવમાં. હવે નિશાનંદજી, હું ક્ષણે ક્ષણે સદાય સ્વસત્તામાં રહું અને પરસત્તામાં કદી પ્રવેશ ન કરું. હવે આવી સ્થિતિ આપણે લાવવા માટે શું કરવું જોઈએ? એ સ્થિતિ લાવવાથી આવશે કે છે જ? એ છે એ અનુભવાય કેવી રીતે? એમ ક્યારે અનુભવાય? એ શાંતિદાદા એમની ખુરશી પર બેઠેલા રહે ને આપણે આપણી ખુરશી પર બેઠેલા રહીએ ત્યારે. પણ ખુરશી ઉપરથી ઉઠી જાય છે બધું. આપણે પહેલા ટેવ પડેલી એટલે ઉઠી જાય. આપણે સ્કૂલની ટેવ પડેલી ને કે ઉભા જ હા, ભણવાનું. એટલે પેલું અંદર મોટી ઉઠીને પાકું કરેલું હોય ને કે હા, એટલે હવે બેઠા પાકું કરવાનો પ્રયત્ન ચાલે છે સાહેબ. બરાબર કરી. હવે એ ભૂસવું પડે. હા, પેલા ઘૂટીને પાકું કરેલું, હવે ભૂસવું પડે. હા. કે અંદર કયું જ્ઞાન ફિટ થઈ ગયું છે કે આપણે કરવું જ પડે, કરીએ તો જ થાય. હા. હવે મૂળ જ્ઞાન શું કે છે કે કરનારો ભાગ છે જ નહીં, તું તારામાં કરવાની સત્તા જ નથી. જે દેખીતી ક્રિયા થઈ રહી છે કયા ભાગમાં થઈ રહી છે? કે મિનેસના ભાગમાં થઈ રહી, શાંતિપ્રદાના ભાગમાં થઈ રહી છે. પણ કયા આધારે? કે વ્યવસ્થિત શક્તિ સંજોગો ભેગા કરી આપે છે એના આધારે. સ્વતંત્ર સત્તા નથી. કે એમાં તારે કયો ચમચો લાવવાનો? કે તારે કોઈ ચમચો લાવવાનો, તારે જે થાય છે નાટક જોયા કરશે, એન્જોય કર. હા, પણ નાટક ને જોનારો આખો પાછો થઈ જાય છે. જોનારો રહ્યા ને તે પહેલાની જે ટેવ પડેલી ને, હા, હા, કરી. મારા પણ પોતા પણ કરાવવા જાય. ના, કઢી કરજો. હા, હા, લસણ ને ડુંગળી બધું. હા, પણ એની પ્રેક્ટિસ કરવી પડે. એટલે વાતચીતનો પ્રયોગ જ પ્રેક્ટિસ. હે? હા, વાતચીતનો છે ને, હા, એટલે પેલા છૂટાપણા પ્રયોગ નથી કરાવતા. હા. હું રિયલ છું, શુદ્ધાત્મા. મિનેસે ટેમ્પરરી છું, પરમાનન્ટ છું. બરાબર. એ તો દાદાથી જ્ઞાન વાક્યો જે પ્રયોગમાં લેવાના છે આપણે. બરાબર. સમજ્યા? હા, એટલે ચરણ વિધિના જે જ્ઞાન વાક્યો છે ને, હા, આપણે ટેસ્ટિંગમાં મૂકવાના આવે. હા, બરાબર. હા, પણ એ વખતે આપણે બરાબર જે ચરણ વિધિ બોલે છે એને જોનારા પણ આપણે રહીએ છીએ ખરા, પછી કોઈ પાછું ચિત્ત જતું પણ રહે. બરાબર. હા, એટલે થાય એનો વાંધો નહીં, પણ જે ખબર એટલે પાછું આવી જાય ને. હવે ચોર ઘરમાં ક્યાં સુધી રહે? કે જ્યાં સુધી જાગતા ન માલિક જાઉં. ઊંઘે છે એવી ખબર છે ત્યાં સુધી. હા, કરી. તો સહેજ કકડાટ થાય કે પાછું ફરજ અવાજ આવે ને, હા, ખબર કે ભાગી જાય. ભાગી જાય. બરાબર. ભાગી જાય કે હંતાઈ જાય, કઈ પણ કરે એમ. હા, હા, કરી. કે આ વસ્તુ સમજવાની. હવે આપણે કોઈ પણ કામ કરવું હોય તો ચિત્ત એમાં ચોંટવું જોઈએ, અંતસ્કરણ એમાં. હા, ચિત્ત હાજર, ચિત્ત ચોટવું છે ને, ચિત્ત હાજર હોવું. ચિત્ત હાજર રહેવું જોઈએ.
ચિત્ત હાજર હોય તો જ એ કામ સારું થાય. બરાબર. તો એ ચિત્ત હાજર રહ્યું તો એ આપણે જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહ્યા કહેવાય. ચિત્ત હાજર રહ્યું ત્યાં તો સર કહેવાય ને. એટલે ત્યાં ચિત્ત હાજર રહ્યું એના હાજર જે હાજર રહ્યું એના તમે જોનારા જાણનારા. વાહ વાહ વાહ, સરસ. બહુ જાણો છો તો હાજર ના રહ્યું એના પણ જોનારા જાણનારા. વાહ. બસ આ જ વાત સમજવાની હતી કે આ ચિત્ત જે છે એ ચિત્ત હાજર રહે એ વખતે કામ બરાબર વ્યવસ્થિત થાય અને ચિત્ત ગયું તો એ ખબર પડે, આવ્યું એ ખબર પડે તો એ જ્ઞાતા દ્રષ્ટા રહે. બહુ સરસ સ્પષ્ટ તમે બોર્ડ પાડ્યો સાહેબ. પેલો જે દાખલો આપ્યો ને ચોર ઘરમાં ક્યાં સુધી રહે, ચોરી ક્યાં સુધી કરે તો કે માલિક ઊંઘતા જાય ખબર હોય ત્યાં સુધી. તો માલિક પડખું ફરે ને તો એને થાય કે આ જાગ્યા લાગે છે, બરાબર. આપણે પકડાઈ જશું. એવું બહુ સરસ. અહીંયા ચિત્ત શું સમજે કે જો આપણે ખબર પડી ગઈ કે હું બહાર ભગ્યો હતો તો ચાલો કે પાસે આવી જાવ પર કે પાછળ. બરાબર. દંડા મારશે કે આપણને સજા કરશે કે એની જે સમજો હોય એની સાથે આપણે કામે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કોઈ ત્યાં ચિત્ત હાજર રહ્યું કે હાજર ના રહ્યું બંને આપણને તો ખબર પડે ને કે પ્રજ્ઞા શક્તિ ખબર પડે કે ના પડે. ખબર પડે. હા, શક્તિના માધ્યમથી જ આપણે જોઈએ જાણીએ છીએ ને અત્યારે. એટલે ત્યાં એક ખબર પડી એક જ્ઞાતા દ્રષ્ટા થયા તમને. રહ્યું કે ના રહ્યું ખબર કોને પડે? ખબર કોને પડે? જે જુદા છે એને ખબર પડે. એક થઈ ગયો એને ખબર ના પડે. જુદા સિવાય ના. એટલે બહુ સરસ. એટલે બીજી રીતે કહીએ ઘણા ભાગમાં નથી કરતા કે જાગૃતિ રહેતી નથી, જાગૃતિ રહેતી નથી. બરાબર. ભાઈ જાગૃતિ રહેતી નથી હું બોલું છે જાગૃતિ. એ જ જાગૃતિ. હા, તો નથી રહેતો ખબર કેવી રીતે પડી? ખબર કેવી જોઈએ? વાહ વાહ વાહ, સરસ સરસ. જે ઊંઘતો એને ખબર પડે કે આ ઊંઘી ગયો તો ના ખબર પડે. તો જાગતો એને જ ખબર પડે કે આ જોખું. એટલે અંદર જાગતો હોય તો બહાર જોખું માર્યું એ ખબર પડે ને. હા, જોખું માર્યું એની ખબર પડી. જેને ખબર પડી એ આત્મા. આવું તમે વાત કરતો વાત કરતા કરતા અંદર આવરણ આવતું હોય તો તમને દેખાય કે ખબર પડે. આજે સત્સંગમાં વાત કરતા અમે બે ત્રણ જોકા મારી લીધા. ખબર પડી તમને? તમને ખબર પડી ગઈ? શું કીધું? આ સત્સંગ ચાલુ થયો ને અત્યાર સુધી બે ત્રણ વાર જોકા મારી લીધા. તમને ખબર પડી? એ ખબર પડી. હવે આ મિનસે જોકા મારે જેવું ખબર પડી હતી તમને? ના. હા, નરેશભાઈ ખબર પડી હતી? ના. જો તમે બધા કેટલા પોઝિટિવ દ્રષ્ટિ વાળા છો. મને તો ખબર પડે કે ના પડે? તમને પડે. ત્યાં વચ્ચે આવરણ આવી ગયું એમ. તમને પેલી લીક ના તૂટે એટલે ખબર ના પડે. તો મને તો ખબર પડે કે ભાઈ વચ્ચે ગયું એટલે પાછું જોઈન થઈ ગયું. હા, તમને ખબર. કિંમત શેની છે કે ત્યાં પર છૂટા છો માટે પેલી ખબર પડે છે ત્યાં વચ્ચે ઝૂકું માર્યું એમ. આ ભૂલ થઈ ખબર કે પોતે છૂટો છે માટે. બરાબર. એટલે એ જે છૂટો પડ્યો એ શું થઈ ગયું? પુરુષાર્થ. હા, એ પુરુષાર્થ છૂટો પડ્યો. એ તો રહે છે ને આપણને નથી રહેતું.
હા એ રહેશે બરાબર. પણ ત્યાં ત્યાં પેલું માની શું લે કે ભાઈ મને ખબર પડી મને ખબર પડી તો હા એ તો મને એટલે કોણ મને એટલે કોણ શાંતિદાદા નહીં, એ છૂટો આપણને પડવો ખબર. જોઈએ. હા હા ખરી વાત છે. એટલું છૂટું પાડવાનું આપણે બરાબર. ધર્મેશ સાહેબ આ કરતા હોય કે આમ તો તમે છૂટું પાડવું પડે કે પડી જાય ત્યાં. હા, પડી જાય. તો અહીંયા એવું જ છે ને આ પારકું જ છે ને આપણે ક્યાં છીએ હા એ તો આમાં જ એ દળ થવું જોઈએ ને. આ જે દેખાય છે આપણે ક્યાં છીએ હા ખરી વાત છે. માની લીધેલું હતું કે હવે હું મિનસ હું શાંતિ હા દાદા છું એમ. હા પણ ખરેખર છે જ નહીં ને ના નથી. કે એ ત્યાં છૂટું રહ્યું હા એટલે તમે કેવા રસ્તા થઈ ગયા બરાબર. કેટલું સહેલું કરી સરસ. આપ્યું દાદા બહુ સરસ. સહેલું કરી આપ્યું ને તમે ફોન સરસ પાડી આપ્યો. હું સમજવા જ બેઠો છું પોટ પાડવા હા નથી બેઠો હું તો આને પોટ પાડું એને ફોન પડે એટલે અમને પડી જાય ને. તમને ફોટ પડે એ મને ફાયદો ના કે મને ફોટ પડે એ મને ફાયદો થાય તો એ તમને જે ફાયદો થાય ને તમને ફોન પડે ને એ અમને પહોંચી જાય. એટલે બાય પ્રોડક્ટમાં તમને ફાયદો થતો તો મને ક્યાં નુકસાન જવાનું છે એમાં ના નથી જવાનું. મારે તો રિપેરિંગ આનું કરવાનું ને હા અને તમે અમારે આનું તમે કરવાનું. તમે ગમે તેટલા રિપેર થાવ તો ધર્મેશ મારે ફાયદો કે મિલન ભાઈને સોનલબેનને બધા ફાયદો થાય મને તો ફાયદો ના થાય ને તો પહેલો ફાયદો તો ઘરમાં છે એ લોકોને થાય ને આ એમને થાય. કે હું અહીંયા આ દાદા સ્વાધ્યાય કેમ કર્યો મહાત્માઓ માટે ને આત્મપુત્રો માટે તે કહ્યું ફોકસ આપણી જ ફાઇલ નંબર 1 ઉપર બીજાની પર નહીં હા આની ઉપર ફોકસ. કે ફોકસ મારું બિઝનેસ પર હોય તો જ મને ફાયદો થાય ને હા બિઝનેસને તો ફાયદો ત્યારે થાય બરાબર. મારું ફોકસ એટલે પ્રજ્ઞા શક્તિનું ફોકસ બિઝનેસ ઉપર હોય બરાબર. કે પ્રજ્ઞા શક્તિના ફોકસ ને આપણે જોનારા જાણનારા છીએ હા બરાબર. પ્રજ્ઞા જુએ છે એ અલ્ટિમેટ નથી એ તો વચ્ચેની દશા બરાબર. છે એનાથી પણ આગળ વધવાનું આગળ વધો ખરી વાત છે. છે ત્યારે ઉકેલ આવે દરઅસલ જ્ઞાતા દર્શા પર ત્યારે ખુલ્લું થાય ત્યારે ખુલ્લું થાય. એટલે આપણે આગળ વાત કરી ને કે ભાઈ દાદા દાદાએ પૂછ્યું એકવાર સત્સંગમાં કેટલું જ્ઞાતા દર્શા તો મેં કહ્યું દાદા 24 કલાક શું કરવા? 24 કલાક જ્ઞાતા દર્શા બોલો વચન હા શું કેવું જેવું એમ બોલવા આપણે કે કાચા પડીએ હા તો દાદા ના ખબર પડે કે મારો બેટો હાલ ગપ્પા જ મારે છે પડે ખબર. બધું જ દેખાતું હોય પણ તોય દાદા ત્યાં ડિપ્રેસ ના કરે કોઈના તો પછી બીજા સંજોગમાં ત્યાં દાદા શું કહ્યું કે આપણા મહાત્માઓ કહે ખરા કે કોઈ જ્ઞાતા દર્શાવું છે એમ તો અમે જાણીએ કે આ બાળકની ભાષાની વાત કરે છે બરાબર. બરાબર. એટલે મારી અવધ કરી નાખી ને કરી નાખી. કોઈ કલાક જ્ઞાતા દર્શાવું તો હવે રહી થઈ ગઈ નીકળી ગઈ હા નીકળી ગઈ. પણ તે કે આમ કરતા કરતા શરૂઆત તો થઈ ને બોલવાની એટલે એટલી શક્તિ તો ઉભી થઈ હા એટલી થઈ ગઈ. એટલી શક્તિ. તો આજે આ ફસાજન કંપનીમાં જવાનો ક્યાં છે છૂટકો જ નથી અને બરાબર. દસ શપથમાં આવ્યો છૂટકો થવાનો છુટકારો છે જ નહીં એનો અવાજ કપાય છે. આજા ફસાજન કંપનીમાં આવ્યા છીએ હા તો એટલે ફસાયેલા છે એટલે ત્યાં ત્યાં હવે આપણી ઉપર બીજો છૂટકો છે રસ્તો છે બીજો કોઈ ના બસ એક જ રસ્તો. જ્ઞાતા રસ્તો થઈ જ છૂટકો છે હા તો જ ઉકેલ આવવાનો છે તો જ ઉકેલ આવશે. હા ખરી વાત. બિઝનેસ થઈ જવું કે શાંતિદાર થઈ જવું તો ઉકેલ નથી આવવાનો ના આ પ્રકૃતિ ધોવાય ક્યારે તો કે જ્ઞાતા રસ્તા રહીએ ત્યારે ધોવાનું બરાબર. તો એની નિર્જરા થાય નિદ્રા થાય. બરાબર. એ તો ત્યાં સુધી નિર્જરા થાય નહીં હા હા ખાલી માની લઈએ એટલું જ કે મારો આજ્ઞામાં રૂલ છે મારો ઉકેલ આવતો જાય છે
બરાબર. એ માન્યામાં ના કામ લાગે. એ માનેલું ચાલે. માનેલું ચાલે નહીં. ખરી વાત છે. એ તો એવું છે. Exact એનો અનુભવ થવો જોઈએ. નાનાની હોસ્પિટલમાં નથી બોલતા હમ. હું જવાહરલાલ નહેરુ છું, તો હા. મહાત્મા ગાંધી બોલનારા હોય કે ના હોય? હોય મારે. તો એને ખબર પડે કે ભાઈ આ હું મારી માન્યતાના આધારે બોલું છું. એ એને માન્યતા એવું છે. સમજે મારી માન્યતાના આધારે કોઈ ખરેખર તો આ છું જ નહીં એમ. હા. હું એને સમજાય કેવું કે એને ના સમજાય. એને ના સમજાય. કેમ? તો કે એ માન્યતાના પ્રભાવમાં છે. એટલે જ્યાં સુધી માન્યતાના પ્રભાવમાં હોય ત્યાં સુધી એ વાત એને સમજાય નહીં ને. હા, ના સમજાય. કે અહીંયા દાદાએ શું કર્યું છે કે આપણને માન્યતાના પ્રભાવમાંથી બહાર કાઢે. બરાબર. એટલે એ માન્યતા ફ્રેક્ચર કરી કે હું મિનસ્યુ માન્યતા ફ્રેક્ચર કરી હા, એટલે ત્યાં આપણે છૂટા રહી શકીએ જરા. બરાબર. કે છૂટું કેવું પડે કે તેલ ને પાણીના જેવું. શું? તેલ ને પાણીના જેવું છૂટું પાડી હા, આપે. તેલ ને પાણી છૂટું ને છૂટું જ. એટલે એ બે એકાકાર થાય જ નહીં કરવું હોય તો. થાય જ નહીં. હા, ખાલી માન્યતાથી થાય કે લાગે એક થઈ ગયું લાગે છે હલાવ્યું એટલે. દાદા શું કે ભાઈ થોડી ધીરજ રાખ. 10 મિનિટ પછી જોજો ને કે શું થાય છે કે ત્યાં હવે તારો ઉપયોગ ના કરી પડે કે શું થઈ રહ્યું છે. બરાબર. 10 મિનિટ પછી જોઈએ તો તેલ ને પાણી છૂટા પડવાનું ચાલુ થઈ જાય કે ના થઈ જાય? થઈ જ જાય. છૂટું જ રહે. તો છૂટું પાડવું ના પડે, છૂટું પડતું જ જાય એની જાતે. હા, એની મેળે કુદરતી રીતે. તો કેવું અહીંયા શું છે તો કે અહીંયા આ જ વસ્તુ છે. બરાબર. તો કે અહીંયા જે ઉકલતો વ્યવહાર છે મિનસો, એ ઉકલતા વ્યવહારના આપણે જોનારા જાણનારા થયા તો મિનસો ઉકેલાવે. બરાબર. ત્યારે છૂટાય. તો જ છૂટાય. હા, નહીં તો છૂટાય નહીં ને. હા, છૂટાય નહીં. હવે સાચી ખરેખર સમજાય. હું જ મિનસો એવું હોય ત્યાં સુધી છૂટાય કેવી રીતે? હા, ના છૂટાય. પેલું પોતે જ ગુનેગાર, પોતે જ વકીલ, પોતે જ જેના જેવું થાય ત્યાં. હા, એવું થાય. કે અહીંયા આપણને સમજાય છે કે ભાઈ આ મારી માન્યતા હતી કે હું મિનસ છું એમ, પણ ખરેખર તો હું મિનસ છું જ નહીં. છૂટ નહીં. હા, હવે હું માની લઉં કે મારા ખાતા બેંકના એકાઉન્ટમાં $1 અબજ પડ્યા છે. મારા ખાતામાં પૈસા આવી જાય ને એટલા. માનવાથી ના આવી જાય. કેમ? પૂરો જયારે મારા ફેરું છું મારા ખાતામાં $1 બિલિયન પડે, $1 બિલિયન પડ્યા છે આવી જ જાય ને. એમ ના હોવા જોઈએ. માનવાથી ના થાય. માનવાથી ના. એન્ટ્રીમાં બતાવ્યું $1 બિલિયન પડ્યા છે તો સાચું માની શકાય આપણે. છતાંય કોઈ આપણી પાસબુક એવી લઈને આવે ને તો આપણે માની લઈએ ખરા? ના. કે ના માની આપણે પાસબુક લઈને બેંકમાં જઈએ પાછા. હા. પૂછીએ કે ભાઈ આ બેલેન્સ બરાબર છે? હા. આપણે એવું ના કહીએ કે ભૂલ છે. આપણે કઈ કાચી માયા નથી પાછા. હા. આપણે કે આ કોઈ એન્ટ્રી પડાવી લાવ્યું છે મારી પાસબુક, મેં તો એન્ટ્રી નથી પાડી, કોઈક લઈ ગયો છે કોઈને આપી દે લઈ એન્ટ્રી પાડી લાવે છે કે આ બેલેન્સ જે છે બરાબર છે કે કઈ બીજી કોઈ એન્ટ્રી નથી આવી ને. એટલે પછી એ કહે કે ના ભાઈ તમારું બેલેન્સ બરાબર છે તો ભાઈ ત્યાં હવે જો પતે છું એ મારા ફેરવવી પડે પછી? ના. બરાબર પછી કે ત્યાં રિયલાઇઝ થઈ ગયું, ભાન થઈ ગયું, હા, કન્ફર્મેટરી ટેસ્ટ થઈ ગયો. પેલા બેંક વાળા આપણે પૂછ્યું કે આ પાસબુક બરાબર છે, એન્ટ્રી બરાબર છે કે નામે વાંચે અને ખાતા નંબર બેલેન્સ થઈ ગયો, બધું જ જોયું. હા, પછી કે બરાબર છે. બરાબર. એટલે પછી એના માટે નિશંક થઈ જાય કે ના થઈ જાય? હા, ક્લિયર થઈ.
એ 100% થઈ ગયું ને. 100%. એટલે અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠાડો તો તમે અબજોપતિ જે ભૂલી જાઓ કે હાજર ને હાજર રહે. હાજર નથી. હાજર. એવું અહીંયા દાદાએ આપણને આ ભાન કરાવ્યું. હવે ખરેખર તું બિનેશ નથી, શુદ્ધાત્મા છું. બરાબર. તો ભાન કર્યું એટલે કેવું હતું કે નિશ્ચય નિર્ણયથી. હા, નીચે નીડે છે. ને? એટલે હવે મારા પાછું બિનેશ થવું હોય, લાખ પ્રયત્ન કર્યો તો મારે થવાય નહીં. ના ના થવા પેલું નિશ્ચય થઈ ગયો હવે. હા, તો કે નિશ્ચય નિર્ણય એટલે ડિટર્મિનેશન નિશ્ચય પણ છે, નિર્ણય એટલે ચારે બાજુ જોઈ તપાસીને પછી તારણ કાઢીને નિર્ણય આવ્યો છે. હા. એટલે 360 ડિગ્રી ચકાસીને પછી આપણે નિર્ણય પર આવેલા છીએ. બરાબર. એટલે ત્યાં પછી કઈ ડખોડખલ છે. એટલે કેવું અહીંયા જે દાદાના જે જ્ઞાન વાક્યો છે ટેસ્ટિંગમાં આના માટે લેવાના. બરાબર. હવે ખરેખર આપણે શું છે સમજાય છે. હા. બેંક બેલેન્સ શું છે તો ખબર પડવી જોઈએ ને. બરાબર. દાદા જ્ઞાન શંકા નથી. અવાજ કપાઈ ગયો સાહેબ. થવું જોઈએ ખરેખર. દાદાએ આપણે જ્ઞાન આપેલું, આપણે એમાં શંકા નથી. ના. સમજાય? આપણને એ બાબતમાં શંકા નથી. બરાબર. ટેસ્ટિંગ તો કરવું પડે ને. પાવર સપ્લાય ચાલુ છે કે નહીં, જો પેલી ઇન્ડિકેટર બતાવતું હોય તો આપણે ટેસ્ટર નાખીને જોઈએ કે ના જોઈએ. ખરેખર પાવર સપ્લાય અવાજ કપાય છે સાહેબ. ટેસ્ટર નાખીને જો હા. બ્લોકમાં આપણે ટેસ્ટિંગ કરીએ કે ના કરીએ, પાવર સપ્લાય ચાલુ છે કે નહીં. હા. ટેસ્ટર નાખીને ટેસ્ટિંગ કર્યું ને ટેસ્ટરમાં આપણને ભાન થાય કે ના ભાઈ આ પાવર સપ્લાય ચાલુ છે. પણ ત્યાં લાઈટ ના થાય તો આપણને ખબર પડે પાવર સપ્લાય બંધ છે. હા. એટલે તો વાર કે ખૂણો. બરાબર. સમજ્યા કે હું અહીંયા હું શુદ્ધાત્મા છું, જે ભાન થયું એ ગાદીમાં બેઠેલા રહીએ તો મિનેશે કોઈ જાતનો બોજો રહે નહીં. હા, ખરું. ખરી વાત. સંસાર વ્યવહાર કરવા છતાં, આદિ વ્યાધિ ઉપાધિમાં રહેવા છતાં એનો બોજો ના લાગે. ખરું. કેમ? કે તો પડોશીના ભાગમાં છે, મને નહીં. મને નહીં, હું એનાથી જુદો. આ જે કઈ થઈ રહ્યું હતું એ પડોશીના ભાગમાં થઈ રહ્યું હતું, મારા ભાગમાં નહીં. નહીં. એટલે તો મિનેશના ભાગમાં થતું. હું તો મિનેશ છું જ નહીં, હું તો શુદ્ધાત્મા છું. હા. તો એ તકલીફ ક્યાં રહી મારે? ના રહી. કે દાદા આ દશામાં આપણને બેહાડી દીધું. બરાબર. એટલે અનંત અવતારે જે ભાન થયું નતું એ દાદા ભગવાન એમની કૃપા હોતા એને આપણે ભાન કરાવડાય. ખરી વાત. એટલે આપણી કેવી ગજબની પુણ્ય જાગી ત્યારે દાદો ભેગો થયો. આ જ્ઞાન થયું. હા. કવિરાજે લખ્યું ને, જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય લાગે રે, જેની રે સંતો દાદાનું દર્શન થાય રે, ઘટમાં એને ખટકારો ખટ ખટ વાગે. કે આપણને સમજાય કે દાદાનું દર્શન પણ ક્યારે થાય છે? ખોટી જન્મની ખોટી જાગે ત્યારે. તો એનાથી જય સચ્ચિદાનંદ. એમનું
નેટવર્ક પ્રોબ્લેમ છે એમને લાગે છે. મિનેશાજી સાહેબ, કટ થઈ મારો ગયું. હા મારો અવાજ સંભળાય છે શાંતિ દાદા? હા, તમારો મને સંભળાય. બરાબર છે. રાહ જોઈ લઈએ આપણે. હા, એક કામ કરીએ. દિલીપભાઈ સાહેબ, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સાહેબ. ત્રિમંત્ર બોલાવો છો તમે સાહેબ? હા, ઓકે. એક જ મિનિટ. હા, દિલીપભાઈ સાહેબ. વિડીયો ઓનલાઈન ઓ, આવી ગયા. ઓકે ઓકે. આવી ગયા. હા હા, આવી ગયા. હા સાહેબ. એટલે અહીંયા આપણને સમજાય કે આપણી કોટી જન્મની પુણ્ય જાગી ત્યાં તો દાદો દર્શન થયા એમના. ને એનાથી કેટલી વિશેષ પુણ્ય જાગી ત્યારે દાદાની કરુણા ઉતરીને આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. આ સ્વરૂપનું ભાન બરાબર. કે હવે એ શું હતું કે આપણી પુણ્ય ખર્ચાઈ ગઈ આપણી. હા, બે હતી એ ખર્ચાઈ ગઈ. તો કે હવે આજ્ઞા પર એને કમાણી કરીએ તો બેલેન્સ પાછું આવે ને નવું. હા, નવું આવે. આજ્ઞામાં રહીએ તો કમાણી થાય ને. હા, આજ્ઞામાં રહીએ તો જ થાય. હા, એટલે આને કહેવાનું બિનર છે આજ્ઞા કરીને કમાણી કર. બરાબર. તો તારું કામ નીકળે ને. તો જ કામ. એટલે આટલું જોઈ લેવાનું આપણે. બરાબર. બરાબર છે. બરાબર સાહેબ, સરસ વાત થઈ. એટલે એવા આશીર્વાદ આપો કે પાકા થઈ જાય દાદા ભગવાન. બરાબર. એટલે આજ્ઞા ભરીને કામ કરી લઈએ. બરાબર. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. આપણે સમય પણ થઈ ગયો છે અને કોઈનો પ્રશ્ન પણ નથી, તો અહીંયા પૂરું કરીએ આપણે. તમે ત્રિમંત્ર બોલો, શાંતિ દાદા બા ફોલો કરજો. હા, ફોલો કરશું. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સર્વ સાહુરમ. નમો વે સર્વ સાહુરમ. એસો પંચ મુક્કારો. એસો પંચ નમકારો. સવપા વપણાસણો. સવ્વપા વપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણં ચ સર્વેસીમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનેશાજી સાહેબ, જય સચ્ચિદાનંદ જય સાહેબ. સચ્ચિદાનંદ. મહાત્મા